નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે જીકેમાં પાઠ 9 આપણા ખોરાક એના વિશે આપણે માહિતી મેળવશું। તો દરેક વિદ્યાર્થીએ પોતાની સ્વાધ્યાયપોથી પાઠ 9 ખોલવાનું છે કે આપણા ખોરાક। તો આપણે ખોરાકમાં વિવિધ ખોરાકો લઈએ છીએ। તો જેમ કે આપણે પ્રોટીન છે એ આપણને શેમાંથી મળે, એવી જ રીતે કાર્બોહાઈડ્રેટ પદાર્થ છે એ આપણને શેમાંથી મળે, પછી ચરબી છે તો કે એ આપણને શેમાંથી મળે છે, ખનિજ ક્ષાર છે, મિનરલ્સ એટલે એ આપણને શેમાંથી મળે છે, પછી વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી અને વિટામિન ડી આ પદાર્થો છે એ આપણને શેમાંથી મળે છે એ આપણે આજે એની માહિતી મેળવવાની છે। તો આજે આપણા ખોરાક વિશે માહિતી લઈએ। તો ધોરણ 2 માં વિષય છે કે પાઠ 9 એમાં છે કે જેમ કે પ્રોટીન છે કે એ આપણને શેમાંથી મળે છે, તો કે જો દૂધ, ઈંડા, માંસ, માછલી, મગ અને ચણા આમાંથી આપણને શું મળે છે, તો કે આમાંથી આપણને પ્રોટીન મળે છે। કે ચણા ખાઈએ તો આપણે એમાંથી પ્રોટીન મળે છે, મગ છે, માછલી છે, માંસ છે, ઈંડા છે અને દૂધ છે। આ જે પદાર્થ છે આ છે પોષક તત્વ। એમાંથી આપણને પોષક તત્વ કયું છે, તો કે પ્રોટીન। પ્રોટીનમાં આપણને કયા પદાર્થમાંથી મળે છે, તો કે દૂધમાંથી, ઈંડામાંથી, માંસ, માછલી, મગ અને ચણામાંથી મળે છે। આપણે જો ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણા શરીરને ઘણા બધા તત્વો મળી રહે છે અને આ તત્વો કયામાંથી મળે છે, તો મેં તમને એમ કીધું એમ કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, ક્ષાર, વિટામિન આવો આપણે જાણીએ છીએ। કયો ખોરાક ખાવાથી કયું પોષક તત્વ આપણને મળે છે, તો પહેલું મેં તમને કીધું એમ પ્રોટીન। પ્રોટીનમાંથી આપણને શું શું મળે છે, તો કે ઈ કયા પદાર્થ, તો કે દૂધ, ઈંડા, માંસ, માછલી, મગ અને ચણા। હવે એવી જ રીતે કાર્બોહાઈડ્રેટ આપણે શેમાંથી મળી રહે છે, તો કે બટેટા છે, ગોળ, મધ, કેળા, ઘઉં અને ચોખા આ બધું આપણે ખાઈએ તો એમાંથી આપણને કયું મળે છે, ખનિજ। તો એમાંથી આપણને પોષક તત્વો મળી રહે છે। કયા ઓલામાંથી તત્વોમાંથી, તો વિટામિન કાર્બોહાઈડ્રેટમાંથી। કાર્બોહાઈડ્રેટ પદાર્થ ક્યાં ક્યાં છે, તો કે બટેટા છે એ કાર્બોહાઈડ્રેટમાં આવે, ગોળ, પછી મધ, કેળા, ઘઉં અને ચોખા આ બધા આપણા એક સાધન ખોરાકના તત્વો પોષક તત્વો છે। કે પોષક તત્વો આપણને શેમાંથી મળે છે અને ક્યાં ક્યાં, તો કે કાર્બોહાઈડ્રેટ છે એ કયું છે કે એમાંથી આપણને તત્વો મળી રહે, તો મેં તમને કીધું એમ કેળા છે એમાંથી આપણને પોષક તત્વ કયું મળે છે, તો કે કાર્બોહાઈડ્રેટ। તો એવી જ રીતે ઘઉં છે એમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ મળે છે, પછી ચોખા છે એમાંથી પણ મળે છે અને ગોળ છે એમાંથી પણ મળે છે આપણને, અને બટેટા એ કાર્બોહાઈડ્રેટ મળી રહે છે એમાંથી। તો જેમ કે એવા તત્વો છે એ આમાંથી આપણે મળે। હવે એવી જ રીતે ચરબી છે તો આપણે જાણીએ છીએ કે ચરબીવાળા પદાર્થ ખાઈએ તો આપણે ઘણું નુકસાન કરે છે। જો જેમ કે તેલ છે એ વધુ માત્રામાં આપણા શરીરમાં જાય તો આપણા તેલ આપણને નુકસાન કરતા છે। તો ચરબી છે એ આપણને એમાંથી મળે છે। જાજુ વધુ પડતું આપણે તેલ ખાવાથી આપણને ચરબી થાય છે। પછી કે ઘી છે એ પણ એક ચરબીવાળો પદાર્થ છે, પછી માખણ છે એ પણ ચરબીવાળું છે, પનીર છે એમાંથી પણ આપણને ચરબી મળી રહે છે અને મગફળી એમાંથી પણ આપણને ચરબી મળી રહે છે। તો આ ચરબીના જે તત્વો છે શેમાંથી મળે છે, તો આપણે કીધું એમ ઘી, તેલ, પછી માખણ, પનીર અને મગફળી। પછી એવી જ રીતે ખનિજ ક્ષાર મિનરલ્સ એ કયા કયા પદાર્થમાંથી, તો કે શાકભાજી અને ફળફળાદીમાંથી આપણને ખનિજ ક્ષાર મળી રહે છે। મિનરલ્સ જે કઈ છે તે પણ કઈ વસ્તુમાંથી, તો કે શાકભાજી, લીલા શાકભાજી અને લીલા તાજા ફળો ખાવાથી। હવે એવી રીતે કે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી
એ કયા આપણને પદાર્થમાંથી મળે છે તો કે વિટામિન ઈ છે, વિટામિન એ છે એ દૂધ, ગાજર, ટમેટા, પપૈયા અને કોળું. વિટામિન ઈ શેમાંથી મળે છે તો કે ગાજર ખાઈએ તો એમાંથી વિટામિન એ મળે છે. દૂધ છે એ વિટામિન એ વાળું છે. ટમેટા છે એમાંથી આપણને વિટામિન એ મળે છે. પપૈયા ખાઈએ તો એમાંથી વિટામિન એ મળે છે અને કોળું ખાવાથી વિટામિન એ મળે છે. હવે એ રીતે વિટામિન બી, તો વિટામિન બી છે એ શેમાંથી મળે છે તો મગફળી છે, માંસ છે, ફણગાવેલા કઠોળ છે, ઈંડા છે એ આપણને એમાંથી વિટામિન બી મળે છે. તો કે વિટામિન બી નો તત્વ કયા કયા તો મગફળી છે એ વિટામિન બી વાળી છે. પછી માંસ છે એમાંથી પણ આપણને વિટામિન બી મળી રહે છે. હવે ફણગાવેલા કઠોળ ખાઈએ તો એમાંથી પણ આપણને વિટામિન બી તત્વ મળે છે. ઈંડા ખાઈએ તો પણ એમાંથી આપણને વિટામિન બી મળે છે. હવે વિટામિન સી પદાર્થ કયા કયા તત્વો એમાંથી મળે છે તો ઈ વિટામિન સી છે એ આપણને શેમાંથી મળે છે તો કે મોસંબી, નારંગી, લીંબુ અને પાકા ફળો. આ બધું આપણને વિટામિન સી એમાંથી મળે છે. કે જો આપણે જોઈએ છીએ મોસંબીનું જ્યુસ છે તે, નારંગીનું જ્યુસ, લીંબુ છે અને પાકા ફળ, તો આ આપણે વિટામિન સી એમાંથી ફળોમાંથી મળે છે. પણ કયા કયા ફળ તો કે નારંગી છે, મોસંબી છે, લીંબુ અને જુઓ એમાં આવે છે કે અનાનસ, એમાં પણ વિટામિન સી વધારે માત્ર હોય છે. એટલે કે ખાટા ફળો છે એમાંથી આપણને વિટામિન સી મળે છે. પછી વિટામિન ડી શેમાંથી મળે છે તો કે ઘી છે એમાંથી આપણને વિટામિન ડી મળે છે. માખણ છે એમાંથી આપણને વિટામિન ડી મળે છે. હવે માછલી છે એમાંથી પણ વિટામિન ડી મળે છે અને ઈંડા છે એમાંથી પણ શું મળે છે તો કે વિટામિન ડી મળે છે. આ રીતે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને વિટામિન ડી કયા જે આપણા ખોરાકમાં લઈએ છીએ પદાર્થો એમાંથી આપણે વિટામિન એ કેમાંથી મળે છે, વિટામિન બી શેમાંથી મળે છે, વિટામિન ડી અને વિટામિન સી. તો આ રીતે મેં તમને વિટામિન એ, બી, સી અને ડી કયા પદાર્થો ખાવાથી તમને મળે છે એની તમને માહિતી આપી. પહેલું કીધું વિટામિન એ, તો યાદ રાખજો બરોબર કે વિટામિન એ શેમાંથી મળે છે તો કે દૂધ ખાઈએ તો આપણે વિટામિન એ મળે છે. ગાજર તો એમાં પણ વિટામિન એ હોય છે. પછી ટમેટા, તો ટમેટામાં પણ વિટામિન એ હોય. પપૈયું એમાં પણ વિટામિન એ હોય અને કોળું છે એમાં પણ વિટામિન એ હોય છે. આ જ રીતે બી માં મેં તમને કીધું એમ કે વિટામિન બી શેમાંથી મળે છે તો કે મગફળી, પછી આવે કે માંસ, ફણગાવેલા કઠોળ એટલે કે મગ અને ઈંડા. પછી વિટામિન સી ખાટા ફળો કે સંતરા, નારંગી, અનાનસ અને લીંબુ, આમાંથી આપણને શું મળે છે તો કે વિટામિન સી મળે છે. અને વિટામિન ડી, તો કે વિટામિન ડી છે ઘી, માખણ, પછી માછલી અને ઈંડા. આ રીતે આપણને દરેક જે પદાર્થ છે પ્રોટીન, પછી કાર્બોહાઈડ્રેટ, ચરબી, આ કયા કયા પદાર્થ આપણે ખાઈએ તો આપણે શું થાય એની તમને મેં માહિતી આપી. હવે એવી જ રીતે કે જાણવા જેવું વિટામિનના પણ જુદા જુદા પ્રકાર હોય છે. દાખલા તરીકે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને વિટામિન ડી. તો સવારે સૂર્યના કોમળ તડકામાં ઊભા રહેવાથી આપણે વિટામિન ડી મળે છે. જો ખોરાક ન ખાઈ શક્યા, ખોરાક છે વિટામિન ડી તો કે ઘી, માખણ, માછલી, ઈંડા આપણે નથી ખાતા, તો આપણે સવારે સૂર્યનો જે તડકો ઉગે છે અને એની સામે આપણે ઊભા રહીએ તો આપણે વિટામિન ડી મળે છે. એવી રીતે કે જો આપણે છે કે ખાટા ફળોમાંથી આપણને વિટામિન સી મળે છે. મેં તમને કીધું એમ કે વિટામિન સી શેમાંથી મળ્યું તો કે વિટામિન સી છે સંતરા, મોસંબી, નારંગી છે, લીંબુ છે, અનાનસ છે, આ બધા વિટામિન સી વાળા પદાર્થ છે. તો આજે તમને મેં જે છે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, શાક, વિટામિન વગેરે આવા જાણીતા કયો ખોરાક ખાવાથી આપણે પોષક તત્વો મળે છે એની તમને માહિતી આપી. તો આજે હવે આપણે એવા કરવાનું છે કે વિટામિન મળતા હોય એવા
આજે તમારે 10 ખોરાકના નામ લખવાના છે। તો આપણે ખોરાક 10 છે કયું કીધું કે વિટામિન મળતા હોય તેવા। તો આપણે વિટામિન કેમાંથી મળે છે? તો પહેલું તો આપણે લખીએ દૂધ છે એમાંથી આપણને શું મળે છે? વિટામિન મળે। હવે તો કે ફણગાવેલા મગ, અહીંયા આવશે ફણગાવેલા મગ, ફણગાવેલા મગ, આમાંથી પણ આપણે શું મળે છે? તો કે આપણે આ વિટામિન મળે છે। પછી તો કે ગાજર, તો ગાજર છે એમાંથી પણ મળે છે આપણે વિટામિન, તો અહીંયા લખવાનું છે ગાજર। પછી તો કે શું આવશે? પાકા ફળ, કાચા ફળ જે છે ખાટા ફળો એમાંથી આપણે વિટામિન સી મળે અને પાકા ફળ ખાઈએ તો એમાંથી આપણે વિટામિન મળતા હોય છે। આ પાકા ફળો। પછી પાંચમું આવશે કે ટમેટા, તો એમાંથી આપણે વિટામિન મળે છે, તો એમાં આપણે લખશું ટમેટા। પછી કયું આવશે? સાતમું, તો કે એમાં આવશે લીંબુ, આમાંથી પણ આપણે મળી રહે છે, તો અહીંયા લીંબુ, આ વિટામિન મળે તે। હવે પપૈયા, તો એમાંથી પણ વિટામિન મળી રહે છે। આઠમું તો કે ઈંડા, પછી તો કે મગફળી, પછી 10મું તો કે માછલી। આ આપણે અહીંથી વિટામિન મળતા હોય એવા 10 ખોરાક એટલે આપણે જે જમીએ છીએ તો કે કયું? દૂધમાંથી, ફણગાવેલા મગમાંથી, ગાજરમાંથી, પાકા ફળોમાંથી, પછી ટમેટામાંથી, લીંબુમાંથી, પપૈયામાંથી, ઈંડામાંથી અને મગફળીમાંથી અને માછલીમાંથી આપણને આ વિટામિન મળે છે। તો આ 10 તમારા ખોરાક થઈ ગયા। કયા કયા તો આપણે યાદ રાખવાના। આપણે પરીક્ષામાં પૂછે કે તમે કોઈ પણ 5 નામ લખો વિટામિન જે તમને મળે છે, તો આ 10 માંથી તમારે ગમે તે 5 યાદ રાખવાના। કે દૂધ છે તો આપણે યાદ રહે, લીંબુ છે એ પણ આપણને ખબર, પાકા ફળ ખાઈએ એટલે આપણે એ પણ ખબર છે, મગફળી છે, પપૈયું છે એ પણ ખાઈએ છીએ। હવે એ રીતે કે નીચેના જોડકા જોડો, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી અને ક્ષાર। તો પ્રોટીન છે એ કયા કેમાંથી આપણને મળે છે? તો પ્રોટીન છે કેમાંથી મળે? તો એમાં આવશે દૂધ, ઈંડા અને માછલી। આ પ્રોટીન આપણને આમાંથી મળે છે, પ્રોટીનમાં દૂધ, ઈંડા, માંસ અને માછલી। તો આ છે આપણું ખનિજ ક્ષાર। કાર્બોહાઈડ્રેટ, તો ઈ આપણને પદાર્થ છે ઈ કેમાંથી મળે છે? તો કાર્બોહાઈડ્રેટ છે ઈ આપણને અનાજ, ખાંડ, બટેટા અને ગોળમાંથી મળી રહે છે। અહીંયા હવે ચરબી છે, તો ચરબી આપણને શેમાંથી મળે છે? તો મેં તમને કીધું કે વધારે પડતું ઘી, તેલ, માખણ, પનીર ખાઈએ તો આપણે ચરબી મળી રહે છે। એટલે આ ચરબી છે તો કે ઘી, તેલ, માખણ અને પનીર ખાઈએ તો એમાં વધારે પડતી ચરબી હોય છે। હવે શાક, તો એમાંથી ફળફળાદી અને શાકભાજી, વધારે પડતો આપણને શેમાંથી મળી રહે છે શાક? તો કે ફળફળાદી અને શાકભાજીમાંથી મળી રહે છે। તો આ તમારા જે છે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી અને શાક। પ્રોટીન શેમાંથી મળે છે? કાર્બોહાઈડ્રેટ શેમાંથી મળે છે? ચરબી શેમાંથી મળે છે? અને શાક શેમાંથી આપણને મળે? તો પ્રોટીન વાળા પદાર્થમાં મેં તમને કીધું એમ દૂધ, ઈંડા, માંસ અને માછલી। કાર્બોહાઈડ્રેટ તો કે અનાજ, ખાંડ, બટેટા અને ગોળ। પછી ચરબી તો ઘી, તેલ, માખણ અને પનીર। હવે શાક તો કે ફળફળાદી અને શાકભાજીમાંથી। હવે તમને કીધું કે પ્રશ્ન 3 છે કે તમારે વિચારી અને બોલવાનું છે। તો કે પ્રજ્વલન ડોક્ટર પ્રોટીન વાળો ખોરાક લેવા સલાહ આપે છે, તેને શું ખાવું જોઈએ? તો કે દૂધ, મગ, ચણા, ફળો વગેરે ખાવા જોઈએ। તો એમાં આપણે લખશું કે વગેરે ખાવું જોઈએ, વગેરે ખાવા જોઈએ। ડોક્ટર એમને આ વસ્તુ ખાવાનું કહે છે। કઈ વસ્તુ? તો કે દૂધ, મગ, ચણા અને ફળ। હવે એ જ રીતે કે વિટામિન સી ની ખામી દૂર
જ ખાય છે તો એને પોષક તત્વો વધી જશે? તો કે હા. શું વધી જશે? તો કે ચરબી. તો તમારે બીજામાં લખવાનું ચરબી. હવે ત્રીજું કે વિટામિન સી ની ખામી દૂર કરવા કયા પદાર્થ ખાવા જોઈએ? તો અહીંયા ત્રીજામાં લખવાનું છે કે ખાટા ફળો. એમાં આપણે જો વિટામિન છે સી ને દૂર કરવું હોય, મળી રહે, એને વધારે મળે એ શું ખાવું જોઈએ? તો કે વિટામિન સી વધારે પડતું આપણે ખાવું હોય તો ખાટા ફળો ખાવા પડે. હવે કે છે ચોથું તો કે અહીંયા છે કે કોમળ સૂર્યપ્રકાશના રહેવાથી આપણે કયું તત્વ વધારે મળે છે? તો મેં તમને કીધું તો એમ કે સવારે ઉગતા તડકો જો તમારે લેવો હોય તો એમાં તમને કયું પોષક તત્વ મળે છે? તો એમાં વિટામિન ડી. તો તમારે એમાં લખવાનું છે કે વિટામિન ડી મેળવવું જોઈએ. તો અહીંયા આપણે લખશું વિટામિન ડી. આ જ રીતે તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં પાઠ 9 માં તમારે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 તમારી સ્વાધ્યાયપોથીમાં લખી લેવાના છે દરેકે. એટલે પાઠ તમારો આજે 9મો પૂરો થાય છે. અને 9મા પાઠમાં સમજૂતી સાથે મેં વિડીયો જોઈ, તમારો વિડીયો તમે જોઈ અને પછી તમારે લખવાનું છે. આ રીતે તમે લખી લેજો સરસ મજાનું સુંદર અક્ષરે પાઠ 9 સુધી. નમસ્તે બાળકો.